કોઈનું નામ જ્યારે હિંમત અને પ્રતિરોધનો પર્યાય બની જાય ત્યારે એમની ગાથા અમર થઈ જાય છે. એક એવી જ રાણી જેણે ઇતિહાસના પાના પર પોતાની છાપ એવી રીતે છોડી છે કે આજે પણ એ પ્રેરણા આપે છે. જી હા, આજે આપણે વાત કરીશું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે. જો રાણી લક્ષ્મીબાઈનું નામ લેતા જ આપણા મનમાં એક તસવીર ઊભી થાય છે, ખરું ને? પીઠ પર પોતાનો પુત્ર બાંધેલો હોય, ઘોડાની લગામ મોઢામાં હોય અને બંને હાથમાં તલવાર, અને સામે હોય એક આખું સામ્રાજ્ય. આ ચિત્ર જ એમની અદમ્ય હિંમતની કહાણી કહી દે છે. પણ સવાલ એ છે કે આ ચિત્ર પાછળની કહાણી શું છે? તેઓ આટલા મોટા પ્રતિકારનું પ્રતીક બન્યા કેવી રીતે? તો ચાલો આ સફરની શરૂઆત કરીએ અને જાણીએ કે કેવી રીતે મણિકર્ણિકા નામની એક દીકરી ઝાંસીની મહાન રાણી લક્ષ્મીબાઈ બની. એમના જીવનના એ શરૂઆતના પડાવો પર એક નજર નાખીએ. વાત શરૂ થાય છે 1828માં વારાણસીમાં જન્મેલા મણિકર્ણિકાથી, અને પછી વર્ષ 1842માં એમના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા. બસ આ લગ્ન સાથે જ મણિકર્ણિકાને એક નવી ઓળખ મળી, જે ઇતિહાસમાં અમર થવાની હતી, રાણી લક્ષ્મીબાઈ. પણ પછી એમના જીવનમાં અને ઝાંસીના ભાગ્યમાં બે એવી મોટી ઘટનાઓ બની જેણે બધું જ બદલીને રાખી દીધું. કઈ હતી એ ઘટનાઓ? ચાલો જોઈએ. પહેલું સંકટ તો એકદમ અંગત હતું, બહુ જ હૃદયદ્રાવક. તેમણે એક પુત્રને જન્મ આપ્યો, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. એ બાળકનું બહુ જ નાની ઉંમરે અવસાન થયું. એક માતા અને રાણી માટે આનાથી મોટી પીડા બીજી કઈ હોઈ શકે? અને જાણે આ દુઃખ ઓછું હોય એમ એની સાથે જ એક રાજકીય સંકટ પણ આવીને ઊભું રહ્યું. પુત્રના મૃત્યુ પછી તેમણે દામોદર રાવને દત્તક તો લીધા, પણ અંગ્રેજોએ આને એક મોકા તરીકે જોયો અને ઝાંસીને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દેવાનો હુકમ કરી દીધો. તું વિચારો, એક તરફ પોતાનું સંતાન ગુમાવવાનું દુઃખ અને બીજી બાજુ આખું રાજ્ય છીનવાઈ જવાનો ખતરો. આવી હાલતમાં શું કરી શકાય? શરણે થઈ જવું કે પછી સંઘર્ષનો રસ્તો અપનાવવો? અને બસ એ જ દુઃખની આગમાંથી એક એવી જ્વાળા પ્રગટી જેણે ઇતિહાસ બદલી નાખ્યો. દુનિયાએ એક શોકમાં ડૂબેલી રાણીને એક ક્રાંતિકારી નેતામાં બદલતા જોઈ. અને એમનો જવાબ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયો. મેં અપની ઝાંસી નહીં દૂંગી. આ ખાલી શબ્દો નહોતા, પણ એક એવી ગર્જના હતી જેણે આખા દેશમાં આઝાદીની લડત માટે એક નવી આગ લગાવી દીધી. આ ઘોષણા પછી તો તેઓ સીધા રણ મેદાનમાં જ કૂદી પડ્યા. 1857નો એ સંગ્રામ, દત્તક પુત્ર દામોદરને પીઠ પર બાંધીને, ઘોડા પર સવાર થઈને અને હા, બંને હાથમાં તલવાર લઈને એમણે અંગ્રેજી સલ્તનતને સીધો પડકાર ફેંક્યો. અને એમના આ અંતિમ સંઘર્ષે જ એમના નામને ઇતિહાસમાં હંમેશા માટે અમર કરી દીધો. એ તારીખ હતી 18 જૂન 1858. ગ્વાલિયર પાસે એક ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું અને બસ ત્યાં જ એક સાચા યોદ્ધાની જેમ લડતા તેઓ વીરગતિને પામ્યા. પણ ખબર છે સૌથી અદ્ભુત વાત શું છે? એમની બહાદુરી એટલી ગજબની હતી કે જે દુશ્મનો સામે તેઓ લડ્યા એ લોકો પણ એમનો આદર કરવા મજબૂર થઈ ગયા. જેમની સામે લડ્યા એમણે જ રાણીની હિંમતને સલામ કરી. ખુદ બ્રિટિશ કમાન્ડર જનરલ હ્યુ રોઝે એમના માટે કહ્યું હતું કે બળવાખોરોમાં આ સ્ત્રી એકમાત્ર મર્દ હતી. દુશ્મન પાસેથી મળેલું આ સન્માન એ જ એમની વીરતાનો સૌથી મોટો પુરાવો છે. તો સવાલ એ થાય છે કે આટલા વર્ષો પછી પણ રાણી લક્ષ્મીબાઈની આ ગાથા આપણને કેમ આટલી બધી પ્રેરણા આપે છે? કદાચ કારણ એ છે કે હિંમત, સ્વાભિમાન અને પોતાના હક માટે લડવાની જે ભાવના હોય છે ને, એને કોઈ સમયે કે કોઈ સરહદ ક્યારે બાંધી નથી શકતી.